નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે માત્ર દારૂની। દારૂ આ શબ્દ એવો છે કે જ્યારે પણ તેની ચર્ચા થાય ત્યારે એ ચર્ચા ઘમાસાણમાં પણ પરિવર્તિત થાય છે અને ઘણા બધા સવાલો પણ ઊભા કરે છે। અને આજે વાત કરવી છે ગાંધીનગરમાં દારૂની ગિફ્ટ વિશે। દારૂની ગિફ્ટ એટલા માટે ગિફ્ટ કહેવાય કારણ કે ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટ આપી દેવામાં આવી છે। હવે ત્યાં ખુલ્લેઆમ દારૂ વેચાશે પરંતુ તેના નિયમો આવશે। એ નિયમો શું હશે એ આવનારો સમય આપણને બતાવશે। અને દારૂની આ ગિફ્ટ તેને ગ્રોથની એક નવી લિફ્ટ માનવામાં આવી રહી છે। એ કારણ આગળ ધરવામાં આવ્યું છે કારણ કે ગિફ્ટ સિટી છે કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ઉદ્યોગો આવે છે, વિદેશથી રોકાણકારો આવે છે અને એટલા જ માટે આ દારૂની ગિફ્ટ સિટીને આપવામાં આવી છે। પરંતુ શું તેનાથી ખરેખર ગ્રોથની નવી લિફ્ટ થશે? કારણ કે આ બધી જ કંપનીઓ પહેલા પણ આવતી હતી, વર્ષો પહેલા પણ આવતી હતી ને માત્ર ગિફ્ટ સિટી અનેક વિસ્તારોમાં આવે છે અને આવી રહી છે અને આવવાની પણ છે। તો શું આ માત્ર એક ગ્રોથની નવી લિફ્ટ દારૂ જ છે? શું દારૂના કારણે જ તેને લિફ્ટ મળી શકે છે? દારૂના કારણે જ તેનો વિકાસ થઈ શકે છે કે કેમ? તેવા પણ ઘણા બધા સવાલો છે। આ તમામ સવાલોને લઈને પણ વાત કરવી છે। અન્ય મુદ્દામાં વાત કરીશું દારૂબંધીની ચર્ચાઓને લઈને કારણ કે જ્યારથી એટલે કે ગઈકાલથી જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે સાંજથી જ ત્યારથી ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે। એ ચાની કેટલી હોય, પાનનો ગલ્લો હોય કે પછી ઘરમાં બેસેલી અથવા તો રસોઈ કરતી મહિલાઓ હોય, બધી જ જગ્યાએ આ ચર્ચા છે અને ચર્ચામાં ભિન્ન મત પણ છે। કેટલાક લોકો તેને સારું કહે છે, કેટલાક લોકો કહે છે કે એ નિર્ણય સારો નથી, પરંતુ ગિફ્ટ કરશે રાજ્યની શાંતિની સલામતીમાં રિફ્ટ। કારણ કે એક તર્ક એવો પણ આપવામાં આવી રહ્યો છે કે જો ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટ આપી દેવામાં આવશે તો બની શકે કે આવનાર સમયમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પણ આ છૂટ મળી શકે। અને જો આ છૂટ મળી શકે તો પછી આપણે અન્ય રાજ્યોની સ્થિતિ જોઈએ છીએ અને જેના માટે ગુજરાત રાજ્ય જાણીતું છે એટલે કે શાંતિ માટે, સલામતી માટે જાણીતું છે, તો શું એ ખતરામાં નહીં આવે? તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જો કે આ તર્ક વિતર્ક ઘણા બધા થયા છે। આજે દિવસભર માત્ર આ જ સંભળાયું છે। કોઈ કહે છે કે આ સારો નિર્ણય છે, ઐતિહાસિક નિર્ણય છે, કોઈ કહે છે કે આ દંભ છે કારણ કે બીજા વિસ્તારોમાં કોઈ જ નિયમોમાં ફેરફાર નહીં પરંતુ માત્ર ગાંધીનગરના એક વિસ્તારમાં એટલે કે ગિફ્ટ સિટીમાં આ ફેરફાર, એટલે આ એક પ્રકારનો દંભ પણ ઘણા લોકો માની રહ્યા છે। અન્ય મુદ્દામાં પણ આપણે વાત કરવી છે કે એક જગ્યાએ જો મુક્તિ આપવામાં આવી છે તો શું અન્ય જગ્યાઓ પર આ માંગ નહીં ઉઠે? અમને પણ આપો મુક્તિ, આવી માંગ ઉઠવા લાગી છે। ઘણા બધા વિસ્તારોમાં ઉઠી છે, ડાયમંડ બુટ્સમાં ઉઠી છે, આ સાથે અનેક વિસ્તારોમાં કે જ્યાં વિદેશી નાગરિકો આવે છે, વિદેશી પ્રવાસીઓ આવે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય કે કોઈ અન્ય વિસ્તારો। મુક્તિની ગિફ્ટ શું એક નવી આગ લગાવશે રાજ્યમાં? એક નવો વિષય આગ લગાવવા માટેનો અથવા તો કહીએ કે ઘમાસાણ માટેનો મળી જશે કારણ કે આપ એક પ્રકારની આગ જ છે। ગિફ્ટ સિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે ગિફ્ટ સિટી અને તેના કારણે થતા ગુજરાતના વિકાસ માટે। પરંતુ શું આ વિકાસ માટે લેવાયેલો નિર્ણય અન્ય વિસ્તારોમાં તેને લઈને કોઈ ચર્ચા નહીં થાય? શું અન્ય વિસ્તારોમાં તેની માંગ ઉઠશે અને ત્યાં જો આવી છૂટ આપવામાં આવશે તો શું પછી રાજ્યભરમાં આ છૂટ જેવું નહીં થઈ જાય? કારણ કે આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ ગુજરાતના ખૂણે ખૂણે ક્યાં કેવી રીતે કેટલો દારૂ મળે છે અને એટલા જ માટે આ ચર્ચા પણ છે। અન્ય મુદ્દાની વાત કરવી છે। ગાંધીના ગુજરાતમાં મંજૂરીથી ચીયર્સ જેવો માહોલ છે। ગઈકાલે જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારથી લઈને આજ સાંજ સુધી, અત્યાર સુધી, કદાચ હજુ આવનાર દિવસો સુધી પણ લોકોમાં એક પ્રકારનો એવો માહોલ છે કે ભાઈ હવે ગોવા કે દીવ કે પછી આબુ જવાની જરૂર નહીં, બસ મન પડે ત્યારે આપણે જતા રહીશું ગિફ્ટ સિટી। પણ એકચ્યુઅલી એવું નહીં થાય। ઘણા બધા નિયમો તેમાં પણ હશે પરંતુ આ એક ચીયર્સ જેવો માહોલ છે, શું એ ગુજરાત માટે સારો છે? ખરા, ગિફ્ટ સિટીમાં મોજથી શું દારૂ અને બિયર પીવાશે? ખરા, જો કે નિયમો હજુ નથી આવ્યા, નિર્ણય આવ્યો છે, નિયમો આવનાર સમયમાં આવશે અને નિયમો કેવા હશે, કેટલા અઘરા હશે એ આવનારો સમય જ બતાવશે। પરંતુ ત્યાં સુધી તમામ લોકોમાં, છાપામાં જોઈએ તો ત્યાં પણ બસ ઝૂમ બરાબર ઝૂમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોમાં પણ આ જ પ્રકારનો માહોલ છે કે ભાઈ હવે તો બહુ જ નજીક થઈ ગયું, રવિવાર તો હવે ગિફ્ટ સિટીમાં જ અને ગિફ્ટ સિટીમાં જનારા લોકોની સંખ્યા વધશે, આવો માહોલ છે। પણ શું ખરેખર આવું જ થશે? નિયમો આવશે પછી ખબર પડશે કે આખરે થવાનું શું છે। પરંતુ ચર્ચા ચારેકોર છે અને એટલે છેલ્લા મુદ્દામાં આપણે એ વાત કરવી છે કે રાજ્યભરમાં ચર્ચાઓ ચાલી રહી છે અને ચોતરફ ચર્ચાઓ માત્ર એક જ મુદ્દાની ચાલી રહી છે અને એ છે દારૂ, દારૂ અને દારૂ। ત્યારે હવે શું દારૂબંધી હટાવવાની મનસા એ રાજ્યભર માટે છે કે કેમ, એ પણ એટલો જ મોટો સવાલ છે અને આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે મુદ્દાની વાતમાં। આજ મુદ્દાને લઈને
આપણે આજે ચર્ચા પણ કરવી છે કારણ કે રાજ્યભરમાં બધી જગ્યાએ માત્ર એક જ ચર્ચા છે અને એ ચર્ચા છે દારૂની બંધી નહીં, દારૂની છુટ્ટી વિશે. હવે દારૂની છુટ્ટી એક જગ્યાએ મળી છે તો શું અન્ય જગ્યાએ મળશે કે કેમ, ઘણા બધા સવાલો છે. આપ આપની ટીવી સ્ક્રીન પર ગ્રાફિક્સના માધ્યમથી જોતા રહેશો. સાથે તમામ નેતાઓ શું શું કહી રહ્યા છે આપ એ પણ જાણતા રહેશો. સતત આપની ટીવી સ્ક્રીન પર આવતું રહેશે ગ્રાફિક્સના માધ્યમથી. અને આપણે આજ મુદ્દાને લઈને ચર્ચા પણ કરવી છે. આપણી સાથે તમામ મહાનુભાવો ઉપસ્થિત છે. સૌથી પહેલા તમામનો ઇન્ટ્રોડક્શન આપની પાસે કરાવી દઈએ, કોણ કયા કયા મુદ્દાને લઈને વાત કરવાના છે. સૌથી પહેલા અમિતભાઈ પરીખ આપણી સાથે જોડાઈ ગયા છે. તેઓ સ્ટાર્ટઅપ કમિટી GCCIના ચેરમેન છે. આપણી સાથે મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના ડોક્ટર મનીષભાઈ દોશી જોડાઈ ગયા છે. આપનું પણ સ્વાગત છે. રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ જોડાઈ ગયા છે. દિલીપભાઈ આપનું પણ સ્વાગત છે. આપણી સાથે ટૂર ઓપરેટર ગઢિયા મોટવાણીજી જોડાઈ ગયા છે. મેમ આપનું પણ સ્વાગત છે. આપણી સાથે પ્રેસિડેન્ટ પોસ્ટાથી કૈલાસ હકીમજી જોડાઈ ગયા છે. સર આપનું પણ સ્વાગત છે. અને સાથે આપણે મેમ્બર ડાયમંડ બુર્સના કમિટી મેમ્બર છે તેમની વાત પણ સાંભળીશું. આ સાથે શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું છે એ પણ સાંભળીશું. પરંતુ સૌથી પહેલા મનીષભાઈ આપની પાસે એટલા માટે આવવા માંગુ છું કારણ કે ગઈકાલે જ્યારથી આ નિર્ણય લેવાયો છે ત્યારથી સતત વિપક્ષે આ મુદ્દાને લઈને ઘણા બધા આક્ષેપો પણ લગાવી રહ્યો છે, તેને દંભ પણ કહી રહ્યો છે. પરંતુ સરકારનો તર્ક એવો છે કે વિકાસ માટે લેવાયેલો નિર્ણય છે તો પછી કેમ વિરોધ? એટલે ગઈકાલથી જ્યારે સરકારને છૂટ આપવાની ઈચ્છા થઈ અને એક નાની પ્રેસ નોટ આવી અને એ પ્રેસ નોટમાં લખ્યું કે ગિફ્ટ સિટીની અંદર લિકર સાથે તમે ડાઇન વિથ વાઇન એ કરી શકશો. આમ જોવે તો નાની વાત લાગે આપણને, ગિફ્ટ સિટી પૂરતી કેમ વિપક્ષ આવું કરે, બધા માધ્યમો હું જવાબ દઈ રહ્યો છું. પણ કાલના દિવસ તો એક સૌથી મોટો દિવસ હતો. કાલે ગીતા જયંતિ હતી. બપોરે 1 વાગે સરસ મજાના સમાચાર આવ્યા. હું વૈષ્ણવ તરીકે, ગુજરાતના નાગરિક તરીકે અને દેશના એક ઓલા તરીકે આપણને મહાન ગ્રંથ આપણા બાળકોને ભણાવવા આવે છે 6 થી 8. એક ઉપદેશાત્મક રીતે શિક્ષણ વિભાગ આવ્યા, બીજા શિક્ષણ મંત્રી આવ્યા, મુખ્યમંત્રી ઉભા રહીને વાહ વાહ એવી થઈ ગઈ કે બાળકને કાલથી કૃષ્ણની ગીતા આખી, જે આપણો ભગવદ્ ગીતા મોટો ગ્રંથ છે, મહાગ્રંથ, એ સમજાવવા આવશે ને ઉજ્જવળ ભવિષ્ય માટે ને કેટલી બધી વાતો થઈ ગઈ. 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી ગીતા ચાલી અને સીધી 7, 7:30 આસપાસ એક પ્રેસ નોટ આવી. એક ગીતા જયંતિના હજી તો તમારી હેડલાઇન બદલાય 7 વાગ્યાની, ત્યાં તો નવી મોટા બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા. સાંજે દારૂની છૂટછાટવાળી આવી. એટલે જ ગીતા જયંતિવાળું હજી તો ઉપદેશાત્મક સૌથી, ત્યાં તો નવું સરસ મજાનું સરકારે મોટી વાત આપી દીધી. સરકારે ફેંકેલી વાતમાં એક સમજવા છે. સરકાર એમ કહે છે કે દારૂની પરમિશનથી વિકાસના જે ડેલિગેશન આવે, ગિફ્ટ સિટીમાં બધા વિદેશના વ્યક્તિઓ આવે અને એના કારણે, અરે ભાઈ 20 વર્ષથી આપણે અબજો રૂપિયાના MOU કર્યા. 20 વર્ષના વાઇબ્રન્ટની અંદર આપણે અબજો રૂપિયાના રોકાણ સાથેના દાવા સાથે FDIથી માંડીને તમામ પ્રકારની ગુજરાતમાં તમામ MNC કંપનીઓની બધું આવ્યું. શું ગુજરાતમાં 90 પહેલાં જનરલ મોટર્સ આવી ત્યાં દારૂની છૂટી હતી? ગુજરાતની અંદર મોટા મોટી રિફાઇનરી આવી ત્યાં શું દારૂની છૂટી હતી? ગુજરાતની અંદર મોટામાં મોટા કારખાનાઓ આવ્યા કારણ કે ગુજરાતીના DNAમાં ઉદ્યોગ સાહસિકતા છે. વિશ્વના કોણે નહીં સાંભળો એટલા માટે જ કહી દઉં છું. આપની વાત સાંભળું છું. મારે ખાલી વચ્ચે એક જ સવાલ છે કે આપણા ત્યાં રાજ્યમાં હજુ પણ પરમિટ લઈને દારૂ પીવા વાળા લોકો છે અને બહારથી આવતા લોકો માટે પરમિટ અપાય છે. તો કદાચ એ જ પ્રકારનો નિર્ણય હોઈ શકે, જો કે નિયમો આવે પછી ખબર પડે. પરંતુ આ પ્રકારનું હોય તો પછી નહીં, સરસ મજાનું નિયમ લાવવાનું જેવું ને, સરકાર ટેસ્ટિંગ માટેના 3 દિવસ આપ્યા છે જેનાથી સૂચનો આવી જાય. આપણે કોઈ પણ કાયદો બને ને એના સૂચનો માંગવામાં આવે પબ્લિક આગળ. આ સરકારે પહેલા પ્રેસ નોટ જાહેર કરી દીધી અને સોશિયલ મીડિયામાં આપણે સૂચનો જોઈ લીધા. રાજ્યના કેબિનેટ મંત્રીએ પણ કીધું કે મોરબી, જામનગર, જ્યાં ઇન્ડસ્ટ્રીયલ મોટા છે ત્યાં આપો. મંત્રી પોતે જ કહે છે કે આવી છૂટો આપો, સાસણમાં આપો, અહીંયા આપો ને ત્યાં આપો. સવાલ એ નથી. સવાલ એ છે વિશ્વનો કોઈ પણ વિકાસ કોઈ દિવસ એક બાબતના લઈને જો થતો હોય એવી વાતમાં એટલે તથ્ય નથી. ગુજરાતની એક તરફ આપણે દમની જે વાત કરી ને, પણ એના સામાજિક કારણો પણ ઘણા બધા છે. સામાજિક કારણોની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં આમ જુઓ તો ગુનાખોરીની દ્રષ્ટિએ NCRBના ડેટા જોઈએ તો 1 વર્ષની અંદર 959 હત્યાઓ થઈ છે મહિલાની, 610 બળાત્કારના ગુનાઓ છે. એટલે કે દર 2 દિવસે 3 મહિલાઓ ઉપરની થાય છે. છેડતીના એના ગુનાઓ તો અનેક વસ્તુ. ગુજરાતમાં દરરોજ 25થી વધુ આત્મહત્યાના કિસ્સાઓ બને છે. સામાજિક પ્રશ્નો વચ્ચે ઘેરાયેલો આર્થિક સામાજિક બધી બાબતો એવી છે એ સામૂહિક દ્રષ્ટિએ જો માણસ વ્યસન તરફ ક્યારે જાય, ઘણા બધા પ્રશ્નો પૈકીનો એક સૌથી મોટામાં છે આર્થિક તકલીફો, મોંઘવારી, બેરોજગારી. આ બધા મુદ્દાઓને કમ્પાઇલ કરો ત્યારે માણસ વ્યસન તરફ ધકાય અને વ્યસનની આગમાં એ માણસ પોતાના પરિવારને બરબાદ કરતો હોય. તેવા સમયની અંદર સવાલ એ છે કે ગુજરાતની અંદર વિકાસની 20 વર્ષે તમને ખબર પડી કે દારૂ કારણ કે તમે તો પ્રગતિ કઈ દેખાઈ રહી હતી. આપણે ઝૂલે ઝુલાવ્યા કોને?
જિનપિંગને બોલાવ્યા હતા ચાઇનાથી, જી. આપણે બોલાવ્યા હતા કોને? ટ્રમ્પને સ્ટેડિયમમાં સરદાર સાહેબના મોટામાં. એને શું દેખાયું? આપણે ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતની આખી આપણી ગુજરાતની સંસ્કૃતિ દેખાડી. આપણે નેત્યાનારું શું દેખાયું? ઢોકળા, થેપલા, પાતરા સાથે બધાને દેખાડ્યું. અંતે વાત આપણે કહ્યું તો ગુજરાત બ્રાન્ડિંગ. ત્યારે આપણને યાદ નહોતું કે એમને દારૂ આવશે તો ચાઇના વાળા આવે, દારૂ પીવડાવીએ તો જ એને છૂટ આપીએ તો અમેરિકા વાળા આવે દારૂ. સવાલ છે દરેકની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે પોતાની તાકાત હોય અને એ તાકાતને આપણે એક્સપ્લોર કરી છે. એવું નથી કે ગુજરાતમાં અનેક શક્યતાઓ છે, અનેક સંભાવનાઓ છે, અનેક બાબતો. સરકારે ખરેખર દારૂની છૂટ આપવાને બદલે શૈક્ષણિક વ્યવસ્થા સુધારવી જોઈએ. ગુજરાતમાં સરકારે કરવું હોય તો સારી આરોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. સરકારે સુધારવું હોય તો ઘણી બીજી વસ્તુ કરવાની જરૂર છે, જેના માટે તમે સારા રોકાણકારોને, સારા ઉદ્યોગ ગૃહોને રોકે અને અંતે ફોરેનના લોકો આવશે, NRI આવે, એની માટે વ્યવસ્થા આપણે છે જ, પ્રોવિઝન જ છે કાયદામાં કે એમને પરમિટ આપીએ નહીં આપીએ. પણ સરકાર પરમિટના નામે આ એક સરકારે નાનો ટેસ્ટિંગ પોઈન્ટ, આ પેથોલોજી રિપોર્ટ છે. સરકારના ઉપરથી આગામી દિવસોની અંદર શું કરવું એ ઘણો બધો અલગ જ સવાલ છે. Yes. કદાચ આપણે આવનાર સમયમાં એની ચર્ચા પણ જી, કરતા જી, જોઈશું. જી. અમિતભાઈ, આપનું શું માનવું છે? આ નિર્ણયને કઈ રીતે જુઓ છો અને શું માત્ર ગિફ્ટ સિટીમાં આ છૂટ આપી દેવાથી ખરો વિકાસ થશે એવું કહી શકાય? વિષય ખૂબ મોટો છે. હું મારી વાતને ખાલી ટેકનોલોજી અને ઇનોવેશન પૂરતી રાખીશ. તમે જાણો છો એમ અમે ચેરમેન સ્ટાર્ટઅપ કમિટી GCC અને અમારી કમિટીનું કામ છે કે જે નવી ટેકનોલોજી આવી રહી છે, જે નવું ઇનોવેશન આવી રહ્યું છે, એ ઇનોવેશનને ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરવું. છેલ્લા 5 વર્ષથી હું આ ભૂમિકા નિભાવું છું અને ચેમ્બર થકી કેટલા બધા યુવાનોને અમે ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કર્યા છે. અને આ વિષયમાં ઘણા બધા રાજ્યોમાં જવાનું થયું છે અને હું ઇન્ટરનેશનલ ટ્રેડમાં છું એટલે વિદેશ પણ જવાનું થાય છે. તો મારું અમે એવું સ્પષ્ટ માનવું છે કે આ વિષયને હું જરા જુદી રીતે લેવા માગું છું કે ગુજરાત ગવર્મેન્ટે જે કંઈ કર્યું ખૂબ સમજી વિચારીને કર્યું હશે, પણ જ્યાં સુધી ગિફ્ટ સિટીની વાત છે, ગિફ્ટ સિટીમાં આ જરૂરિયાત છે એવું મારું એટલા માટે માનવું છે કે હવે આપ સૌ જાણીએ છીએ કે જે દેશમાં 65% યુવાનો બિલો 35 એજના છે અને આને તમે અલગ અલગ શબ્દ વાપરશો જેનાથી સોશિયલાઇઝિંગમાં કોઈ ફેર પડવાનો નથી. એ લોકો સંયમિત રીતે લેતા હોય અને નવી ટેકનોલોજી માટે જે યુવાન છે, તમે માની લો કે બેંગ્લોરની તમે વાત કરો તો હાલની તારીખે બેંગ્લોર એ સ્ટાર્ટઅપ માટેનું હબ કહેવાય છે. ગુજરાત ગવર્મેન્ટ સ્ટાર્ટઅપ માટે ખૂબ પ્રયત્નો કરે છે, ઘણું કામ થઈ રહ્યું છે, છતાં હાલની તારીખે જે ઓવરસીઝ કામ થઈ રહ્યું છે એ બેંગ્લોરથી થઈ રહ્યું છે. એટલે આ વિષયને મારા હિસાબથી તો તમે ગ્રોથ માટે ગણતા હો અને એ યુવાનો દ્વારા ટેકનોલોજીના માધ્યમથી તમે ગણતા હો તો આ એક હું એવું માનું છું કે આ ગ્રોથ માટે અને એક જે કહીએ કે પરિવર્તન સંસારનો નિયમ છે અને આ પરિવર્તન યોગ્ય સમયે થયું છે અને આમાં મને એવું લાગી રહ્યું છે કે દેશના યુવાનો હવે ગુજરાત તરફ આવશે. ગુજરાત રહેવા માટે ખૂબ સારું છે એવું બધા કહે છે. કદાચ બહારના લોકોને, આપણે ગુજરાતીઓ તો કાયમ દારૂબંધીને રિસ્પેક્ટ આપતા જ આવ્યા છે, પણ બહારના લોકો માટે આ પગલું લેવામાં આવ્યું છે. બાકી એવું માનું છું કે ગુજરાતની જનતા, આ એક બહુ જનરલ સ્ટેટમેન્ટ છે કે આ વસ્તુને હકારાત્મક રીતે એટલા માટે લેવી જોઈએ કે આ સાથે બહારની સ્કિલ અહીંયા આવશે અને જ્યારે બહારની સ્કિલ આવે એ પ્રકારે કમ્યુનિકેશન થાય ત્યારે એમાં ડેવલપમેન્ટ જ થતું હોય છે. બીજું ખાસ એ કહેવાનો મતલબ એ છે કે ગિફ્ટ સિટીનું જે પરિકલ્પના છે એમાં ઇન્વેસ્ટમેન્ટ, ફાઇનાન્સ અને ટેકનોલોજીની વાત છે. હું હમણાં દુબઈ ગયો તો દુબઈમાં પણ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે દુબઈમાં પણ ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટમેન્ટની વાત ચાલી રહી છે. આપણે થોડીક આગળ વાત કરીએ તો જે ઘણા બધા કન્ઝર્વેટિવ દેશ છે ગ્લોબલાઇઝેશનમાં, એ લોકોએ પણ, આપણે પેપરમાં વાંચીએ છીએ, હું નામ નહીં આપું દેશના, પણ એ લોકો પણ પરિવર્તન સંસારનો નિયમ છે એ સમજીને ઘણી બધી છૂટછાટ આપી છે. થેન્ક યુ. ઓકે, આપણી સાથે કૈલાશભાઈ પણ જોડાયેલા છે. કૈલાશભાઈ, આપનું શું મંતવ્ય છે જે પ્રકારનો આ નિર્ણય અને શું ખરેખર એક દારૂની છૂટ આપી દેવાથી તેની સીધી અસર વિકાસને થઈ શકે? एक ज़रूरत है और इन्वेस्टमेंट लाने के लिए, डेवलपमेंट के लिए फॉरेनर्स की अपने को बहुत ज़रूरत है. इन्वेस्टमेंट लाने के लिए, डेवलपमेंट के लिए फॉरेनर्स की अपने को बहुत ज़रूरत है. तो अपने को ये इस बात परिवर्तन संसार का नियम है. तो अपने को ये इस बात परिवर्तन संसार कैलाश जी, का आप नियम है आपका और ऑडियो हमको इस टीवी बात का को बंद accept कर करना दीजिए तो आप चाहिए, अच्छे से बोल क्योंकि पाएंगे आज ये शायद। आप आपका ऑडियो કૈલાશભાઈ પાસે જઈએ, પરંતુ એ પહેલા આપણે અન્ય ગેસ્ટ પાસે પણ જઈશું. અને દિલીપભાઈ, જે પ્રકારની સ્થિતિ આપણે અત્યારે રાજ્યમાં જોઈ રહ્યા છે, ખાસ કરીને
એક બાજુ તર્ક એ પણ છે કે આ સારો નિર્ણય છે, બીજી બાજુ એક તર્ક એવો પણ છે કે કદાચ આ એક નવી છૂટ આપી દેવામાં આવે અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ વિસ્તારોમાં, કારણ કે માંગો ઉઠવા લાગી છે. ભારતીય જનતા પાર્ટીથી તો આપણી સાથે કોઈ છે નહીં, પરંતુ આપને શું લાગે છે આ નિર્ણયને કઈ રીતે જોઈ શકાય અને તેનાથી આવનાર સમયમાં જે રાજ્યમાં ચર્ચાઓ થવાની છે તેને લઈને શું કહી શકાય? ચર્ચાઓ તો એકચ્યુઅલી થવા લાગી છે ને આપણા કરતાં વધારે ઇન્ટરેસ્ટિંગ ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ રહી છે. તમે એનો થોડોક ઉલ્લેખ પણ કર્યો, એટલે એ બધું તો થવા જ લાગ્યું છે. એટલે આમાં બે બાબત છે. એકચ્યુઅલી દારૂની વાત એવી છે, તમે ટેકનિકલ અને કાનૂની મુદ્દા ઉપર બી ચર્ચા કરી શકો, અને એકાદ પેગ લાગી ગયો હોય તો અધ્યાત્મ સુધી પણ એની ચર્ચા થઈ શકે. કારણ કે આપણે અફીણ રંગ અમીરી, ભાંગ રંગ ભૂતિયા, ગાંજા રંગ ગુલાબી એમ માંડીને આપણે ત્યાં બહુ બધું નશા વિશે અને નશાને કારણે શું થાય છે એ વિશે આપણે બહુ બધું જાણીએ છીએ. એટલે એ બધી ચર્ચાને કરતા બદલા એ તાત્વિક ચર્ચામાં કે આધ્યાત્મિક કે ટેકનિકલ ચર્ચાને કરતા બદલા મૂળ આપણે પ્રેક્ટિકલ ચર્ચામાં જઈએ તો આનું ઇમ્પ્લિમેન્ટેશન થશે ત્યારે શું થશે એ આપણા કરતા જે સોશિયલ મીડિયામાં બહુ બધાએ કહી દીધું. એટલે આમાં થશે એવું ગિફ્ટ સિટીમાં લગભગ જેટલી ઓફિસ હશે એટલી હોટલ હશે, એટલી ઓફિસ હશે, તો ઓફિસ હશે એટલી હોટલ હશે. લગભગ એટલી બધી હોટલ, ચારે બાજુ હોટલો થઈ જશે. હોટલ વાળાની પોતાની ઓફિસ હશે. ગિફ્ટ સિટીમાં જે ઓફિસ ચાલે છે એને જે સર્વિસ આપે છે અને એની અત્યારે ઓફિસ બહાર છે, એ લોકો વહેલી તકે ગિફ્ટ સિટીમાં ઓફિસ ખરીદી લેશે, બાકીના લોકો પણ ત્યાં ખરીદશે. એટલે પ્રેક્ટિકલી શું થશે આપણે જાણીએ છીએ. ગુજરાત, અને આપણે મજાકમાં કહેતા હોઈએ કે સૌથી વધારે તો ગુજરાતમાં જ પીવાય છે અને પીનારાને કોઈ રોકતું નથી. પરમિટની જે પ્રથા છે એમાં કેવી રીતે મળે છે એ બી બધાને ખબર છે. એટલે આમાં એ પેલી તાત્વિક ચર્ચા છે ને અઘરી છે. જે માતૃભાષામાં શિક્ષણ હોવું જોઈએ કે અંગ્રેજીમાં, એમાં આપણે નિર્ણય નથી કરી શકતા. દારૂ બધી હોવી જોઈએ કે એના નથી કરી શકતા. પણ આ ગુજરાતની સુખ અને સમૃદ્ધિમાં એક ફાળો દારૂબંધીનો છે એ કોણ નહીં સ્વીકારે? ગુજરાતનો દાખલો લેવા માટે બીજા રાજ્યો આવે છે. બિહારે પ્રયત્ન કર્યો, નહીં કરી શકે. એમાં બિહાર સરકારનો એના ઇમ્પ્લિમેન્ટેશનનો પ્રોબ્લેમ છે, દારૂબંધીની નીતિનો નહીં. એ શીખવા આવ્યો, એને લાગ્યું કે ગુજરાત છે સમૃદ્ધિ છે, જે શાંતિ છે, એ માટે દારૂબંધી જો આપણે લાવી શકીએ તો કરી શકાય. એ નથી કરી શકાય જુદી વસ્તુ છે. પણ જે મોડેલ વખણાતું હોય ને જેને લોકો જોવા આવતા હોય, એમાં હવે આપણે માત્ર ગિફ્ટ સિટી પૂરતું આ કરવાનું છે કે બીજાને કરવાનું છે, એ માટે તો આપણે સમય આવશે ત્યારે કરી શકીશું. અને બીજું, વિકાસ તો એઝ ઇટ ઇઝ થયો હતો ગુજરાતમાં. દારૂબંધી, ગુજરાતમાં વિકાસ નથી થયો, એ એવું તો સ્વીકારશે નહીં. અને બીજું, જે સરકારને ઈંડાની લારી સામે પ્રોબ્લેમ હોય અને કોણ શું ખાય એનો બી પ્રોબ્લેમ હોય, તો કોણે શું પીવે અને કોણ ન પીવે એમાં પણ સરકાર વિચાર કરવા લાગી. એ બી આવવાનો છે ને. હવે તમને દારૂ પીવે કોઈ ગિફ્ટ સિટીમાં આવીને તો વાંધો નથી, પણ કોઈ જગ્યાએ ઈંડાની લારીઓ ચાલતી હોય ત્યાં ઈંડા ખાતા હોય તો ત્યાં પણ વિરોધ કરનારા પ્રધાનોને આપણે જોયા છે. તો તમે ખરેખર કરવા શું માંગો છો? અને આ તમારી જે પોલિસી છે એ પોલિસીને માત્ર ઇન્વેસ્ટમેન્ટ માટે કે ખાલી ગિફ્ટ સિટી માટે છે કે એનું કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન થશે? બહુ બધા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ થઈ શકે છે. અને એક વચ્ચે આપણે ત્યાં વિચાર થયેલો, જે આપણે કેવો રીઝન હોય કે જેને અત્યારે તમે ડાયરેક્ટ એક્સપોર્ટ કરી શકો અને સીધા દેશમાં ન હોય, પણ એ લગભગ જનરલી દરિયાકાંઠે હોય કે જ્યાંથી તમે સીધું એક્સપોર્ટ કરી શકો. અને વચ્ચે આપો વચ્ચેના વિસ્તારમાં છે, ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે છે. આપણે ત્યાં સેન્ટરો છે, દીવ અને દમણ છે, આપણે ત્યાં આબુ છે. લોકોને જ્યાં જવું હોય અને કરવું હોય તો કરે. અને એ આખી વસ્તુ છે એને લોકો એ સમજી બેસે કે આ તો દીવ અને દમણ શરૂ થયું ગુજરાતની વચ્ચે. એ પ્રોબ્લેમ છે. નીતિની પાછળનો હેતુ હવે દીવ દમણ અને આબુ સુધી લંબાવવાની જરૂર. હા, એટલે એની પાછળનો હેતુ જે પણ હોય, પણ મેસેજ આ ગયો છે. અને મેં કહ્યું પ્રમાણે ફાયદો હોટલ ઇન્ડસ્ટ્રીને થશે અને હોટલો નહીં વધે એનું કોણ ખાતરી આપશે? અને નિયમો, અને બીજું ઉદ્યોગોની સાથે હોટલ મુલાકાતીઓને આપવા વાળી વાત લોજિકલ છે કે બહારથી કોઈ આવતું એને પરમિટની વ્યવસ્થા છે જ. પણ પેલા કર્મચારીઓને પરમિટ આપવાની વાત છે એ શા માટે? એની પાછળનું શું લોજિક એ બી સમજવું. ગુડિયાજી, આપનું શું કહેવું છે? ટૂર ઓપરેટર છો આપ, અને આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં પ્રવાસન પણ ખૂબ વધારે વધ્યા છે, તો આ નિર્ણયથી પ્રવાસનને સીધો કેવી રીતે ફાયદો? एक्चुअली टूरिज़्म को लेकर अगर हम ये चीज़ देख रहे हैं तो बहुत ज़्यादा बेनिफिट की बात है, बिकॉज हमारे पास इनबाउंड ट्रैवलर्स रहते हैं जो ओवरसीज़ हमारे यहाँ आना चाहते हैं. बट यूजुअली इसी रीज़न से कई लोगों को दिक्कत रहती है कि आपके यहाँ ड्राई स्टेट है. सो गिफ्ट सिटी में अगर ये परमिशन हो जाती है तो टूरिस्ट के लिए बहुत अच्छी न्यूज़ है. बट कुछ चीज़ें हैं जिसका थोड़ा नेगेटिव इम्पैक्ट भी पड़ता है. रूल्स एंड रेगुलेशंस क्या आ रहे हैं और क्या इम्प्लीमेंट हो रही हैं वो डिपेंड करता है. फॉर टूरिस्ट इंडस्ट्री, हमारी इंडस्ट्री के लिए बहुत अच्छी चीज़ है ये. लेकिन गुड़िया जी, जैसे हमने पहले ही बात की कि टूरिस्ट जो बाहर से आ रहे हैं, जो विदेश से आ रहे हैं, उसके लिए ऑलरेडी परमिट है, तो उसके लिए फिर गिफ्ट सिटी ही जाना हो ऐसा तो है नहीं. वो तो किसी भी अलग विस्तार में जाएंगे, उसके पास परमिट है, वो बाहर से आए हैं तो उसको उतना मिल जाएगा.
तो फिर ये जो गिफ्ट सिटी का जो निर्णय है वो कैसे अलग पड़ेगा और वो कैसे फायदा दे पाएगा राज्य को? मैडम, परमिट में भी बहुत सारी टर्म्स एंड कंडीशंस रहती हैं, विच इट्स नॉट सो इजी टू गेट परमिट ऑल्सो। बट यहाँ पे अगर गवर्नमेंट गिफ्ट सिटी को ये चीज़ दे रही है, परमिट दे रही है, तो यूजुअली ये नॉर्मल लोगों के हिसाब से परमिट लेने से तो ये थोड़ा ज़्यादा ही बेटर रहेगा और थोड़ा ईजीएस्ट वे रहेगा, क्योंकि गवर्नमेंट ये चीज़ प्रोवाइड कर रही है। जी जी, ओके, मैं आपके पास भी आती हूँ। અને મનીષભાઈ, હવે સવાલ એ, એક તો આપે જે ચિંતા પહેલા વ્યક્ત કરી કે આ પ્રકારે તો હવે સોરી રાજ્યભરમાં આ સ્થિતિ જોવા મળશે। એક બાજુ કોંગ્રેસ દારૂની છૂટ આપવાનો વિરોધ કરે છે, પણ થોડા વર્ષો પહેલા જઈએ તો ભરતસિંહભાઈ પોતે જ કહેતા હતા કે ભાઈ દારૂબંધી તો છોડી જ દેવી જોઈએ, ના જ કરવી જોઈએ। કોંગ્રેસના નેતાઓ જ આવું કહેતા હતા। હવે જો સરકાર એકાદ વિસ્તારમાં આવું કરે છે તો પછી કેમ વિરોધ? નહીં, આવું સ્ટેટમેન્ટ તમારી આગળ હોય તો એમનો વ્યક્તિગત હશે। હું કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા તરીકે તમામ વખતે આ કહી ચૂક્યો છું ને, આ વિધિને એટલા માટે હું માનું છું, કોઈ દમની દ્રષ્ટિએ નથી કહેતો, એ હકીકત છે। દિલીપભાઈ બહુ સરસ મજાની વાત કરી, 18,000 ગામોમાં ક્યાંય દારૂ નથી મળતો ને, 18,000 ગામમાં દારૂ મળે છે, દેશી હોય કે કોઈ પણ બ્રાન્ડનો, નકલી અસલી એમાં નથી પડતા આપણે, પણ મળે છે દારૂ, હકીકત છે। 243 તાલુકામાં દારૂ મળે છે, બધી જગ્યાએ બધાને ખબર જ છે। 8 મહાનગરોમાં ક્યાં છે, હોમ ડિલિવરી સાથે કેવી રીતે મળી રહ્યો છે એ પણ બધાને ખબર છે। અને હમણાં તો ગઈકાલે તો આપણી બધે વાત કરીએ, હું દિલીપભાઈ ત્યાં સ્ટુડિયોમાં, પણ ગઈકાલે તો પોલીસ કમિશનર પોતે જ કરી દીધું કે ભાઈ દારૂ વેન પકડો તમે, એટલે એને 200 રૂપિયા તમને રેમ્યુનરેશન વધારાનું મળશે, ઇન્સેન્ટિવ। એટલે પોલીસને પણ એક ઓફર આપી, એટલે પોલીસ કમિશનર ખુદ જ સ્વીકારે છે કે દારૂ ફૂલ પીવાય છે અને બધા મોજ મસ્તી કરતા હોય, આપણે 200 રૂપિયા ઇન્સેન્ટિવ મળશે। તમારે ઓલાએ કોઈએ રોકીને, જેમ ઓલું ક્રિકેટ મેચ વખતે થયું હતું એવું નહીં કરવાનું, કોઈને રોકીને દિલ્હીવાળો આવ્યો હોય બહારથી, એને રોકીને તરત તમારે 60,000 કે 20,000 રૂપિયા એટીએમથી નહીં લઈ લેવાના, એવું નહીં કરવાનું, પણ તમને 200 રૂપિયા ઇન્સેન્ટિવ મળશે। તમારે રોડ ઉપર બીજા વધારાના કાંઈ નહીં લેવાના, છોડવા બોલવાના। આવી એક વ્યવસ્થાને આને એકદમ લાઇટ ટોનમાં એટલા માટે કીધું મેં। સવાલ એ છે 2-3 વાત બાબતે। એક તો અમિતભાઈએ બહુ સારી વાત કીધી ટેલેન્ટની, અને એમને એક ઇન્ડસ્ટ્રીયલ એક એન્વાયરમેન્ટની અંદરના સપોર્ટિંગમાં, એમને પોતે સ્ટાર્ટઅપમાં એમાં મને ખબર છે અમિતભાઈ બહુ લાંબા સમયથી આ દિશામાં બહુ સારું કામ કરીને એક ચેમ્બરના પ્લેટફોર્મથી સો મેની યંગસ્ટરને જોડવાનું કનેક્ટ કરે છે, અને એમાં જે કોઈ દેર ઇઝ અ વેરી ઇનોવેટિવ વેથી બધાને જોવાનો ખુલ્લા મનથી કરી રહ્યા છે। અને એ પ્રયત્નને આપણે જોઈએ છીએ કે ધીમે ધીમે ઇન્સ્ટિટ્યુશન લેવલે પણ આપણે જોઈશું, આપણે યુનિવર્સિટી કક્ષાએ પણ જોઈશું, ચેમ્બરના પોતાના અમિતભાઈના ડિફરન્ટ એમના ખુદનો પણ એક્સપિરિયન્સ એનો જોવા મળે છે। પણ સૌથી એ હકીકત આપણે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી સમજવા જેવી છે। 20 વર્ષ પછી આપણને રિયલાઇઝ થયું છે કે આપણે આઈટી, કોમ્પ્યુટર અને ટેલિકોમ્યુનિકેશનની જે બસ છે એ આપણે ચૂકી ગયા છે, એ ક્રાંતિની, જે ક્રાંતિનો ફાયદો કર્ણાટકા, આંધ્રપ્રદેશ અને એ પુના સાઈડની જે જગ્યાએ થયું છે એ આપણે ડેવલપ ન કરી શકીએ, આપણે કન્સ્ટ્રક્શનમાં કન્વર્ટ થઈ ગયું। આપણું આઈટી ઇન્ફોસિટી છે, એ ઇન્ફોસિટી આઈટીની ઇન્ડસ્ટ્રીઝને બદલે એ કન્સ્ટ્રક્શનની ઓલી કંપનીઓમાં કન્વર્ટ થઈ ગયો, અને એના કારણે આપણે ગુજરાતનું ટેલેન્ટ એ આજે આંધ્રની અંદર, કર્ણાટકની અંદર, આંધ્રપ્રદેશની અંદર ને બીજા રાજ્યોમાં જ્યાં ઓપોર્ચ્યુનિટી મળે, હાઈલી ટેલેન્ટેડ છોકરાઓ ગુજરાતમાંથી તૈયાર થાય છે। એ બીસીએથી હોય, એમસીએ હોય, કોમ્પ્યુટર એન્જિનિયર હોય, આઈટી પ્રોફેશનલ્સ હોય, સો મેની પર્સનાલિટી સારી સારી, કારણ કે આપણો છોકરો સિલિકોન વેલીમાં સફળ થાય ગુજરાતી છે। અને એની માટે હું ગૌરવ સાથે કહી શકું કે રાજીવજીની એ સમયની એજ્યુકેશનની અંદરની જે પોલિસી આવી, કોમ્પ્યુટર લિટરસીની, અને એના પછી શામ પિત્તોડા આપણા ગુજરાતીએ જે રીતની શરૂ કરી, આખા દેશમાં આમૂલ પરિવર્તન, આઈટીસી કર્યું, આઈટી, કોમ્પ્યુટર, ટેલિકોમ બધી થઈ, આજે વિશ્વની અંદર 10 જણા જ્યાં કામ કરતા એમાંથી 7 ભારતીયો છે, એ આપણને ગૌરવની વાત છે। પણ સવાલ એ છે કે સરકાર કોઈ જાતની 20 વર્ષે સરકારને વાઇબ્રન્ટ પછી ખબર પડી, દરેક વખતે પદ્ધતિ અમારા દિલીપભાઈ ઘણી વખત એનાલિસિસમાં લખે, કારણ કે 6% MOU જમીન ઉપર આવે, 100% MOU થાય, એમાંથી 6%થી 8% ઇન્ડસ્ટ્રીઝ એના આવ્યા, અને પછી દર વખતે આપણે એ જ વાત કરતા અબજો રૂપિયાના રોકાણની વાત આવે અને હકીકતલક્ષી રોકાણ આવે, તો એને 20 વર્ષે જ આપણને ખબર પડી કે ચાલુ આ એક દારૂના કારણે ચાલુ આ 94% MOU જમીન ઉપર નથી આવતા, 92%, 90%, ચાલુ એક મુદ્દાને લીધે આટલી તકલીફ પડે છે। તો આપણે હજી તો આપણને ગિફ્ટ સિટી એ 100% અહીંયા પહેલાં તો વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી બનવાની હતી, આજ દિન સુધી વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી નથી આવી। ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટી આપણે જે કોમ્યુનિટી કોલેજ સાથે સરકારી યુનિવર્સિટી એક ઓસ્ટ્રેલિયન આવી રહી છે અહીંયા, એ પણ એક છે। પણ સવાલ એ છે, ફરીથી એ વાત થાય કે જે કીધું મેડમે સારી વાત કીધી કે ભાઈ ઇન્ડસ્ટ્રીના અમારા આવે, પણ બધા પ્રવાસી જે ગુજરાતમાં આવે છે
ધારો કે કચ્છમાં આવે તો એને બી પરમિટ ના, પણ બધાને ગિફ્ટ સિટી ફરજિયાત જવું. જો તમારે દારૂ સરળતાથી જોતો છે લીકર, તો તમારે ગિફ્ટ સિટી ફરજિયાત જોવા જવું પડશે. મને એમ લાગે છે કે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે જે 3400 કરોડના શરૂઆતના પ્રોજેક્ટને 7400 કરોડ સુધી ગયો, એની જેટલી જાહેરાત નહોતી એવી 3 દિવસની અંદર ગિફ્ટ સિટી ક્યાં છે, એના લોકેશન સાથે અને એનું દિશા, એનું રોડ મેપ સાથે એ બાજુ કઈ તરફ જવી જોઈએ એની એમને પબ્લિસિટી થઈ ગઈ. ટ્રેન્ડ થવા માંડ્યું છે ગિફ્ટ સિટી, અને કદાચ હજુ થતું રહેશે. અને આ ગિફ્ટ સિટી જેટલું ટ્રેન્ડ થાય છે એનાથી વધારે ત્યાં લોકો કદાચ પહોંચશે પણ ખરા, ભલે ખબર ના હોય નિયમો શું છે છતાં પણ ત્યાં જશે. कैलाश भाई अपनी साथ है, कैलाश हकीम जी. कैलाश जी, आपको मेरी आवाज आ रही है? हाँ जी आ रही ठीक है. आपका क्या मानना है जो निर्णय अभी लिया गया है गवर्नमेंट की तरफ से गिफ्ट सिटी के लिए? ये निर्णय आगे देखिए कहीं ना कहीं डेवलपमेंट के लिए है और ये सरकार ने बड़ा समझ के निर्णय लिया होगा जी. और ये निर्णय से जरूर कोई सकारात्मक परिणाम आएंगे, क्योंकि डेवलपमेंट के लिए मेरा ये मानना है कि कोई न कोई अच्छी सोच के लिए निर्णय लिया गया है. मैं यंगस्टर की जहां बात करता हूं, फॉरेन डेलीगेशन की बात करता हूं, हम लोग भी काफी सारे डेवलपमेंट में इस बात को फील कर रहे हैं कि फॉरेन डेलीगेशन आते हैं, वो कभी भी यहाँ रुकना नहीं चाहते हैं, वो मुंबई जाना चाहते हैं या बाहर जाना. गुजरात में कहीं ना कहीं उनको किसी तरह की, जैसे परमिट की बात चली तो अभी मैडम ने बताया टूरिज्म डिपार्टमेंट डील करती है कि उन्होंने कहा कि इससे बड़ी प्रॉब्लम होती है कि हमको परमिट लेने में और करने में. तो कहीं ना कहीं ये निर्णय, इसके परिणाम सार्थक होंगे, कहीं ना कहीं अच्छे परिणाम होंगे. इसका रिजल्ट अपने को आने वाले समय में ही देखने को पता लगेगा कि कितना सार्थक रहता है. જી कैलाशजी, આજ ચર્ચાને આપણે આગળ પણ વધારીશું, પરંતુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપણે અન્ય મહાનુભાવો સાથે પણ વાત કરીશું. ખાસ તો દિનેશભાઈ નાવડિયા જે ડાયમંડ બુર્સ કમિટીના મેમ્બર છે તેમની સાથે પણ વાત કરીશું અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું છે તે પણ જાણીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગાંધીનગરમાં દારૂની ગિફ્ટ વિશે. શંકરસિંહ વાઘેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. એટલું જ નહીં, તેઓ હંમેશાથી એવું કહેતા આવ્યા છે કે ભાઈ દારૂબંધી હોવી જ ન જોઈએ. તેઓ જ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું. આપણી સાથે જોડાયા છે શંકરભાઈ, આપનું સ્વાગત છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની જે છૂટ આપવામાં આવી છે, આ નિર્ણયને આપ કઈ રીતે જુઓ છો? તો છેલ્લા 4-5 વર્ષથી સતત હું ડિમાન્ડ કરતો રહ્યો છું. ગુજરાતની આજની જે નશાબંધીની નીતિ છે, દંભી છે, ભ્રષ્ટાચારને પોષણ કરવાવાળી છે, બુટલેગરોને મજા કરવાવાળી છે અને ખોટા અધિકારીઓ ભાગીદાર બનીને કરોડોનો વેપાર ખોટી રીતે, પરિણામે જે દારૂના સેવનથી લોકો મરી જાય છે એ તો જુદું. એટલે ગુજરાતમાં આ નીતિ બંધ થવી જોઈએ, નવી વૈજ્ઞાનિક પદ્ધતિએ નીતિ બનવી જોઈએ. જે નીતિના લીધે કમસે કમ સરકારને સારી આવક પણ થાય અને સસ્તા લોકોને પીવો હોય તો ટ્રાઇબલની પટ્ટી આપણી છે એના બેકાર આદિવાસી છોકરા છોકરીઓને લાયસન્સ અપાય, મોવડાનો સારો સસ્તો દારૂ આપી શકાય. આ નીતિ ખુલ્લી થાય તો ગુજરાતમાં કોઈ પ્રોબ્લેમ નથી થવાનું. જો મુંબઈમાં છૂટું હોય, દીવમાં મળતું હોય, દમણમાં મળતું હોય, આબુમાં મળતું હોય, ઉદયપુરમાં મળતું હોય, તો ગુજરાતની ચારે બાજુની સરહદમાં શરાબબંધી હોય જ નહીં. ગુજરાત શરાબબંધીનું લઈને ખાલી કૃત્રિમ નીતિથી આત્મસંતોષ થાય એ બરાબર નથી. ગુજરાતે જે ગિફ્ટ સિટીમાં શરૂઆત કરી છે હું એને આવકારું છું. આખા ગુજરાતમાં આને છોડી દેવું જોઈએ અને કોઈ એમાં ખોટું નથી. અને આ આવક જે આવે, આવક માટે છોડવું જોઈએ મતલબ નથી, પણ આવક જે આવે એમાંથી ગુજરાતના બાળકોને મફત એજ્યુકેશન આપી શકાય, હેલ્થની પોલિસીમાં ફેરફાર કરીને મફત હેલ્થ સર્વિસ આપી શકાય. કરોડો એટલે 50,000 કરોડ રૂપિયાની આવક આમાંથી થાય. એમાંથી શિક્ષણ અને આરોગ્યને બહુ મોટો ફાયદો થાય. અને ખોટા લોકો જે પીને મરી જાય છે, નાની બહેનો વિધવા થાય 25-30 વર્ષની ઉંમરે એનો ખરાબ પીને, લઠ્ઠો પીને વગેરે, એમાંથી બચી જાય. અને આના લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું છે. ડ્રગમાં ચઢેલો માણસ તો એને ખતમ થઈ જશે. કદાચ દારૂબંધીવાળો તો સરખો થાય બી ખરો, પણ ડ્રગવાળો તો સરખો નહીં થાય. અને એટલા માટે હું એને આવકારું છું. આખા ગુજરાતમાં આ નીતિ ખુલ્લી કરી દેવી જોઈએ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી આને અમલ કરવો જોઈએ.
જી આપ જે રીતે કહી રહ્યા છો કે આપ આ નિર્ણયને તો આવકારો છો, પરંતુ દારૂ મુક્તિ અંગે જે તર્ક આપવામાં આવ્યો છે કે ભાઈ વિદેશી રોકાણ છે, ઉદ્યોગો છે એ વધશે, તો શું આપ આ તર્ક સાથે સહમત છો? અને એ બધું આ ગપ્પા છે. ગુજરાત તો શરૂઆતથી નંબર 1 નંબર 2 છે. આ નીતિ હતી અને છે તો પણ ઉદ્યોગો આવ્યા જ છે. એ આ દલીલ બરાબર નથી. આત્મસંતોષ માટે આ દલીલ છે, આનાથી કંઈ ફરક નથી પડવાનો. પણ આને ચોરી છુપી જે દારૂ પીવો એના બદલે ઓફિશિયલી સરકાર વિધિવત જાય, કેમ ચા પીવો, કોફી પીવો, બિયર પીવો, એવી રીતે સોડા, લેમન, એ રીતે આને ગણવું જોઈએ. સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર નથી આમાં. જી, તો શું આપને લાગે છે કે ગિફ્ટ સિટી બાદ એક અન્ય ગુજરાતના સ્થળો પર પણ આ જ પ્રકારે દારૂની છૂટ આપવામાં આવશે? એમ કરવાની આખા ગુજરાતમાં છોડી દેવું જોઈએ. આમાં કંઈ બહુ ડરવાની જરૂર નથી. તમે તમારી પાર્ટીની પોલિસી તો આવી ન હોય. પાર્ટીની પોલિસી હોય તો આખા દેશમાં એક ટાઈપની હોવી જોઈએ. દરેક પાર્ટીના રાજ્યમાં છૂટ જ છે, બધા પીવે જ છે. ચોક્કસથી શંકરસિંહ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ આપણી સાથે દિનેશભાઈ નાવડિયા પણ જોડાઈ ગયા છે, ડાયમંડ વૂડ્સ કમિટીના મેમ્બર છે તેઓ, તેમની પાસે વાત કરીશું. દિનેશભાઈ, સ્વાગત છે આપનું. ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાના નિર્ણયને કઈ રીતે જુઓ છો અને શું તેનો ફાયદો ગુજરાતને? ગુજરાતના વિકાસશીલ મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારને ખૂબ ખૂબ અભિનંદન ઇન્ડસ્ટ્રી તરીકે પાઠવું છું. જ્યારે ભારતના પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના સીએમ હતા, એમની દૂરદ્રષ્ટિના કારણે ગિફ્ટ સિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિફ્ટ સિટી એટલે વર્લ્ડ ટ્રેડ સેન્ટર. આ સેન્ટરની અંદરથી વિદેશના લોકો ત્યાં આવીને પોતાને કારોબાર ચાલુ કરે અને આ કારોબાર સરળ રીતે ચાલુ કરે એની માટે સેન્ટ્રલ ગવર્મેન્ટના માધ્યમથી દરેક બજેટની અંદર જે કાંઈ નડતરરૂપ પ્રશ્નો હતા એમને પણ દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ એક કંઈક ખામી છે, ડેવલપમાં કંઈક ખામી હોય એવું દેખાઈ રહ્યું હતું. કારણ કે આ એક ધ્યેય એવો હતો કે વિદેશના લોકો અહીંયા આવે અને પોતાનો બિઝનેસ ચાલુ કરે. પરંતુ આપણે જોઈએ છીએ કે વિદેશી કલ્ચરલ જે પ્રમાણે એના જીવન નિર્વાહની અંદર, જીવન જીવવાની પદ્ધતિની અંદર એની માટે લંચના ટાઈમે, ડિનરના ટાઈમે આલ્કોહોલ યાને કે વાઇન, બાકીના લીકર પીવા હોય એ એમની માટે કોમન છે. પરંતુ ગુજરાતની કડક દારૂબંધીના કારણે આ બધા જ પ્રોબ્લેમો અહીંયા નડતા હતા. કોઈ પણ વ્યક્તિ અહીંયા બહારથી કામકાજ માટે આવે તો આ બધી ગુજરાત સરકાર હોય કે દેશની અન્ય સરકારો હોય, એમને રોજીરોટી આપી એમની એક ફરજના ભાગરૂપે હોય છે. યુવાનોને કામ મળી રહે, સ્થાનિક લેવલ ઉપર બેરોજગારોને પણ કંઈ સ્કિલ મુજબ કામ મળી રહે એમની માટે સરકાર અલગ અલગ વ્યવસ્થા ઊભી કરતી હોય છે. સરકારે ગિફ્ટ સિટીની અંદર પણ વિદેશના લોકો અહીંયા આવીને પોતાનો કારોબાર ચાલુ કરે અને નોકરીની નવી તકો ઊભી થાય. ગુજરાતના એજ્યુકેશન સ્ટુડન્ટોને સારી તક મળે. ઘણા સ્ટુડન્ટો એવા હોય છે કે ઇકોનોમિકલ રીતે ખૂબ બેકવર્ડ હોય છે. એ વિદેશની અંદર જઈને પોતે પોતાની સર્વિસ અથવા જ્ઞાનનો લાભ ત્યાં આપી શકતા નથી હોતા. પરંતુ આવા વ્યક્તિઓને, આવા સ્ટુડન્ટોને ગુજરાતના અંદર જ તે સારી રીતે સારી જોબ મળી રહે એમની માટે ગિફ્ટ સિટીનું આયોજન કરવામાં આવેલું. તો આ ગિફ્ટ સિટીના કારણે લોકોનું એટ્રેક્શન, ફોરેનના લોકોનું એટ્રેક્શન વધશે, નવી ઓફિસો આવશે, નવો કારોબાર વધશે. એના કારણે સ્થાનિક રોજગારીની પણ ખૂબ મોટી તકો, ઉજળી તકો ઊભી થશે એવું હું ચોક્કસ માનું છું. આપણી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ आभार। साथ ही अपनी साथ कैलाश हकीम जी पण जोड़ाया है। कैलाश जी, जिस तरीके से सूरत की बात करें तो सूरत में भी बहुत सारी ऐसी इंडस्ट्रीज है, या तो फिर कहे कि विदेशी कंपनियां या तो विदेशी लोग आते हैं, तो क्या सूरत में भी ये मांग उठेगी बाद में? देखिए, अभी ये एक ट्रायल है। मेरे को लगता है कि जिस हिसाब से इसके रिजल्ट आएंगे तो हो सकता है कि सूरत, हम जहां तक ट्रेडिंग, एक मैं मानता हूँ कि ट्रेडिंग सिटी जैसा है, और कॉर्पोरेट कल्चर लाने के लिए, कॉर्पोरेट यदि यहाँ पे अपने को आमंत्रित करने हैं, तो जैसे अभी दिनेश भाई ने बताया कि विदेशी रोकाण के लिए और विदेशियों के लिए कॉमन कल्चर है। वो विदेशी डेलीगेशन या विदेशी व्यापारी जब भी आते हैं तो वो यहाँ पे स्टे करना कम चाहते हैं। उनको हमेशा ऐसी छूट छाट चाहिए, उनको स्वतंत्रता चाहिए। तो हमेशा वो मुंबई जैसे जगह पे या महाराष्ट्र में या दिल्ली में जाके अपने वहां पे स्टे करना चाहते हैं। उसकी वजह यही है कि उनको फ्री रहना है। तो कहीं ना कहीं ये डेवलपमेंट में मेरे को लगता है कि जरूर इससे फायदा होगा और व्यापार भी इससे बढ़ेगा, विदेशी रोकाण बढ़ेगा, रोजगार मिलेगा, होटल इंडस्ट्री और अपनी इकोनॉमी में इसमें बूस्टअप मिलेगा।
જી કૈલાશજી, અમિતભાઈ, જે રીતે અત્યારનો આ નિર્ણય અને સતત એ જ સવાલ કે હવે સ્વાભાવિક રીતે બીજા વિસ્તારો કે જ્યાં આવા વિદેશી લોકો આવે છે ત્યાં પણ આ માંગ ઉઠવાની છે અને આપણા રાજ્યમાં તો આવી વિદેશી કંપનીઓ સતત વધી રહી છે, આવી રહી છે, જેમ સરકાર કહે છે કે સતત વિકાસ થઈ રહ્યો છે, તો પછી કદાચ એવું બનશે કે દરેક શહેરમાં નાનો વિસ્તાર એવો હશે કે જે આ પ્રકારની પરમિટ હશે. બેન, હું છેલ્લા અડધો કલાકથી જે ચર્ચા સાંભળું છું અને ખાસ તો મનીષભાઈ તમે સ્ટાર્ટઅપ કમિટીની નોંધ લીધી, આપનો આભાર. બેન, હવે છે ને આ જે દસકો છે એને ટેકેડ કહેવામાં આવે છે. દારૂ શબ્દ ખૂબ ચાલ્યો છે 24 કલાકમાં, સોશિયલ મીડિયામાં ખૂબ ચાલ્યું છે, દરેક જણ પોતાની ક્રિએટિવિટી બતાવી રહ્યા છે એમાં સરસ રીતે. અને આપણને જ્યાં સ્વતંત્રતાનો અધિકાર હોય ત્યાં અલગ અલગ વાત થતી હોય. હું મારી વાતનો મુદ્દો એક જ રાખીશ. હું યુવાનો સાથે કામ કરું છું, સ્ટાર્ટઅપ સાથે કામ કરું છું અને ઇન્ડસ્ટ્રીની મને જે કંઈ સમજ છે, ગુજરાતની 7 કરોડ જનતા, ગુજરાત છેલ્લા 20 વર્ષમાં જુઓ તો એક અલગ અલગ રીતે લોકોને અહીંયા એટ્રેક્ટ કરી રહ્યું છે. હવે યુવાનો છે, યુવાનોને દારૂની આટલી બધી ખબર નથી જે આપણે ગુજરાતીઓ વાત કરીએ છીએ, દારૂને પીધા પછીના ગેરફાયદા. એ લોકો આને એક સોશિયલ ડ્રિંક તરીકે લઈ રહ્યા છે કે આખો દિવસ કામ કર્યા પછી સાંજે થોડી વાર બેસી શકાય, 2-3 કલાક વાત કરી શકાય. એટલે તમે આને જો હકારાત્મક રીતે લેશો અને યુવાનોને ધ્યાનમાં રાખીને લેશો તો એક આખો દ્રષ્ટિકોણ બદલાશે, નંબર 1. બીજું એવું કહેવા માગું છું કે તમારે ખાસ તમને પણ વિનંતી બધાને કે ગિફ્ટ સિટીમાં અત્યારે જે કંપની આવી રહી છે, હમણાં જે કંપનીના પરિચયમાં આવે, એનવાક કરીને કંપની છે, એ લોકો વેસ્ટ મેનેજમેન્ટમાં કામ કરે છે અને વર્લ્ડની મોટામાં મોટી કંપની છે, આખું ઓટોમેટેડ એ લોકો કામ કરી રહ્યા છે. હવે એ લોકોની જે લાઇફસ્ટાઇલ છે, જેમ વાત કરી કે ભાઈ એ લોકો બપોરે કે સાંજે કે રાત્રે જે કંઈ લેતા હોય ડ્રિંક્સ, એ લોકોની એક લાઇફસ્ટાઇલ છે. હવે એ લોકોને ગુજરાતના માર્કેટની જરૂર છે અને આપણે એ લોકોની જરૂર છે, કારણ કે ટેકનોલોજીમાં વિનિમય નહીં થાય, એક્સચેન્જ ઓફ નોલેજ નહીં થાય તો ક્યાંક સ્ટેગ્નન્સી આવશે. અને આના માટે જ જેમ મેં પહેલાં વાક્ય વાપર્યું કે પરિવર્તન સંસારનો નિયમ છે, આપણે આ વાતને હકારાત્મક, હું જે વાત કરીશ ઓબ્વિયસલી મારો જે સ્કોપ છે યુવાનોના માટેની જ વાત કરીશ, ટેકનોલોજીની વાત કરીશ. તમે જુઓ તો દરેક જગ્યાએ બહુ આને સરળ અને સહજ રીતે લીધું છે. મારે આ જે કંઈ વાંચવાનું છે એમાં હું ક્યારેય નહીં પડું, કારણ કે મારું સમગ્ર ધ્યાન એટલું જ છે કે હું જેટલા યુવાનોને મળ્યો છું અહીંયા બીજા રાજ્યોમાં, વિદેશમાં, એ યુવાન આને એક લત તરીકે, નશા તરીકે નથી લેતા. આ સમજવું જોઈએ. અને અહીંયા જે કંઈ કામ થઈ રહ્યું છે એવા લોકો અહીંયા આવી રહ્યા છે કે એમના માટે તમે દારૂડિયા શબ્દ ના વાપરી શકો. એ લોકો આને ગ્રેસફુલી પીતા હોય છે અને એ વસ્તુને આપણે રિસ્પેક્ટ કરીને વાત કરવી જોઈએ. હું એવું માનું છું કે આ જે કંઈ ચર્ચા થઈ રહી છે, કદાચ જો બહાર લોકો સાંભળશે તો એ લોકો બી કદાચ આપણને કોઈ એનાલિસિસ કરશે કે ભાઈ એક સારું પગલું છે, જે આવકારદાયક પગલું એમના માટે છે, એની આ કંઈક અલગ રીતે ચર્ચા થઈ રહી છે. મારી આવી સમજ છે. થેન્ક યુ. આપણે બંને તર્ક ઉપર ચર્ચા કરી રહ્યા છે, એના ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે, બંને તર્ક ઉપર. આપણે કોઈ એક તર્ક ઉપર ચર્ચા નથી કરતા. અને જે રીતે ઘણા બધા ઉદ્યોગમાં જે જોડાયેલા હોય કહે છે કે આનો ફાયદો જ થવાનો છે. પણ દિલીપભાઈ, ઘણી વખત એવું થતું હોય છે કે કેબિનેટની બેઠક મળે અને કોઈ નિર્ણય આવે, પરંતુ આવો એકદમ સડન નિર્ણય આવે અને મંત્રીઓને પણ ખબર ન હોય. કારણ કે ઋષિકેશભાઈએ પહેલાં 1-2 દિવસ પહેલાં કહ્યું હતું કે ભાઈ વાઇબ્રન્ટ સમિટમાં દારૂ પીવાશે પણ ના કે વેચાશે પણ નહીં. અત્યારે આપણી સાથે ચર્ચા માટે નથી ભાજપ, પરંતુ આપને શું લાગે છે કે આ નિર્ણય એકદમથી લેવાયેલો છે કે પછી વિચારી સમજીને લેવાયેલો નિર્ણય છે અને એટલા માટે તેના નિયમો પણ એ જ પ્રકારના હશે? બે વાત છે. ઘણા વખતથી આ પ્રયત્નો થઈ રહ્યા છે, અલગ અલગ રીતે પ્રયોગ બી કર્યા છે. એનો એટલા માટે જ મેં કહ્યું કે તમે અધ્યાત્મ સુધી એની ચર્ચા લઈ જઈ શકો છો. એટલે તમે એવી ચોખ્ખી વાત કરો ને કે અમે લોકોને શું ખાવું પીવું એની સામે અમને વાંધો નથી. એટલે આપણે જે લિમિટેડ આપણો સ્કોપ કર્યો છે ચર્ચાનો કે વિકાસ થાય ને એટલે છૂટ આપવો પડે, તો એ વાત કોઈ ગળે ઉતરે એવી છે ને. માત્ર ગિફ્ટ સિટીમાં આપશો તો જ વિકાસ થઈ જશે અને ગિફ્ટ સિટીમાં જે કામ કરે છે એને જ જરૂર છે તો પછી આપી દો ને એક સાથે. શા માટે બીજે નથી આપતા? તમારે એ જ લોજિક લગાડવું છે. ટુરિઝમ જ તમારે વધારવું છે તો ટુરિઝમ માટે ચોખ્ખું કહો ને કે અમારે જ્યાં ટુરિઝમ પ્લેસ છે બધે આપીશું. તો તમે છુપાવો છો શા માટે? કારણ કે મેં જે પેલો આડકત રીતે ઉલ્લેખ કર્યો કે આપણે ત્યાં તો મેં કહ્યું પ્રમાણે ઈંડાની લારી સામે બી વિરોધ કર્યો છે તમારે, તો ભાઈ તમને દારૂ ઉપર કેમ પ્રેમ ઉભરાયો એવો સવાલ થવાનો છે. કારણ કે તમે સ્ક્રિપ્ટ ચલાવો છો વિકાસવાળી, એટલા માટે તમે ચોખ્ખી વાત કરો. અને જો શંકરસિંહ બાપુ છે એમણે બહુ ચોખ્ખી વાત કરી, તમે ધ્યાનપૂર્વક જાણો એમણે શું કહ્યું. એમણે ચોખ્ખું કહ્યું બધું જવા દો, ગુજરાત તો વિકાસ હતો જ. એમણે ચોખ્ખું કહ્યું છે દારૂને કારણે વિકાસ અટક્યો નથી, વિકાસ તો હતો જ. પણ એમણે જે કહ્યું એ છે કે ભાઈ લોકોને જે પીવું હોય તો પીવા દો ને, વાંધો શું છે. એટલે એક વાત છે કે તમે એ ચોખ્ખી વાત કરો. વિકાસને કારણે આપવાની જે વાત છે એ, અને બીજું એક જ વિસ્તારમાં આપવાની વાત છે, એક જ ભૌગોલિક વિસ્તારમાં આપવાની વાત છે, એક જ પ્રકારની ટેક ઇન્ડસ્ટ્રીને આપવાની વાત છે. એનો જ આપણે કરીએ છીએ ને. એના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ શું થશે
કારણ કે આપણે દારૂબંધી અને એમણે એવું બી કહ્યું, જે વાત કરીએ એને હું જુદી રીતે કહું છું કે ભાઈ લોકોને પીવું તો પીવા દો ને. હું એમ કહું છું લોકોને પીનારાને મળી રહી છે તો રાખો ને દારૂબંધી, શું વાંધો છે? જેને પીવું છે એને રસ્તા છે, એને મળી રહી છે. અને આ જે લોકો કહે છે કે આ બધું બહુ સારું છે ને વિકાસ માટે પીવું છે, એને હું કહું કે તમારા પ્રિય સાધુ સંતો મહંતો છે એની સામે એક મંચ ઉપર બેસો અને ત્યાં બોલો. આ વચ્ચે તમારામાં હિંમત કહેવાની કે દારૂ પીવો જોઈએ. સુરતના જે ઉદ્યોગપતિઓ છે એ પોતાના સંતો મહંતો જેમને બહુ શ્રદ્ધેય છે એમને એક મંચ ઉપર બેસાડે અને ત્યાં આવીને બેસે કે આપણે જે સુરતમાં વિકાસ થયો છે ઉદ્યોગને એને હજી વધારે વિકાસ કરવાનો છે, એટલે આપણે બધાએ આપણા કર્મચારીઓને પરમિટ જોઈશે ને આપણે ત્યાં આવશે ને આપણે દારૂ પીવડાવવો પડશે. આવું કહી શકશો, ત્યાં તમે એવું નહીં કહી શકો. એટલે આજે આપણે છે ને શું કહીએ, અલગ પ્રકારની વાતો કરવાનો પ્રયત્ન છે ને એની સામે વાતો એ છે. બાકી તમે ચોખ્ખી વાત કરો, પીવા અને દુનિયા આખી પીવે જ છે, એટલા પૂરતો આપણો લિમિટેડ પોઈન્ટ છે. અને બીજું આજે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ થશે, મેં વાત કરી પ્રમાણે કે ખરેખર શું થશે, હોટલો વધી જશે, કર્મચારીઓને આપવાનો શું મતલબ? મૂળ વાત એ લોજિક આવવાનું છે. કર્મચારીઓ જે બી કામ કરતા હોય એને શા માટે તમે કંપનીને આપો? કંપનીમાં તમારો જે ગેસ્ટ આવે છે એને આપી શકો. પરમિટને થોડી ઈઝી કરો. બહાર કોઈ આવતું હોય, ગુજરાતની બહાર હોય તો એને તમે વધારે સહેલાઈથી આપો. 5 સ્ટારને બદલે થોડીક ઓછા સ્ટાર વાળી હોટલમાં પણ તમે આપી શકો. એવા બધા રસ્તાઓ છે. 3 સ્ટાર થી પરમિટ મળે છે એ સુધીના છે, એ બધા વિચારો કરી શકાય છે. એટલે આ એક આપણે લિમિટેડ સ્કોપમાં ચર્ચા કરી છે કે માત્ર ગિફ્ટ સિટી પૂરતી જે કર્યું છે અને એની સાથે તમે સ્ક્રિપ્ટ જોડી છે બેને જુદા કરી દો તો આપણે भी जरा जुदा प्रकार की चर्चा कर सकते हैं. ओके गुड़िया जी, आपको क्या लगता है कि ये परमिट की वजह से जो दिक्कतें होती है, ये तो गिफ्ट सिटी की एक बात की गई कि भाई वहां पे छुट्टी दे गई है, क्या सारे और जगहों पे भी ऐसी स्थिति होनी चाहिए जिसकी वजह से आ रहे जो प्रवासन के लिए जो बाहर से लोग आ रहे हैं उसकी संख्या बढ़े और सिर्फ दारू की वजह से उसकी संख्या बढ़ेगी, ऐसा हो सकता है क्या? जी मैम, हमारे फील्ड में बिल्कुल फ़र्क पड़ेगा और सभी जगह अगर गुजरात में हो रहा है तो ये बहुत अच्छी एक चीज़ है, क्योंकि परमिट के बहुत टर्म्स एंड कंडीशंस रहते हैं. और सिर्फ गिफ्ट सिटी ही क्यों, पूरे अहमदाबाद गुजरात के अंदर ये चीज़ होनी चाहिए. कोई अगर बंदा आ रहा है, जैसे कि हम लोग गुजरात टूरिज्म को प्रमोट करते हैं, तो वो सिर्फ गिफ्ट सिटी नहीं जाएगा, वो पूरा गुजरात देखना चाहता है. इनबाउंड जो हमारे पास ओवरसीज क्लाइंट होते हैं तो उन्हें पूरा गुजरात एक्सप्लोर करना रहता है. तो सिर्फ गिफ्ट सिटी ही क्यों, अगर हर जगह ये परमिट दे देते हैं तो बहुत ज़्यादा बेनिफिट हो सकता है. क्या ऐसा कभी भी हुआ है कि सिर्फ दारूबंदी है यहाँ पे, परमिट नहीं मिल रही है, इसकी वजह से कोई गुजरात ना आया हो, ऐसा कभी जी हुआ है? बिल्कुल, हमें ये फेस करना पड़ता है. दिल्ली मुंबई जैसे क्लाइंट्स हैं, ओवरसीज क्लाइंट्स हैं, उन लोगों को बहुत दिक्कत आती है. जो हमारे प्रीमियम क्लाइंट्स हैं, एक लाइफस्टाइल बना हुआ है बाहर के, शाम होने के बाद 3-4 पैग ले रहे हैं, तो दैट इज़ काइंड ऑफ लाइफस्टाइल. सो उन लोगों को ये बात सबसे पहले आती है कि गुजरात इज़ अ ड्राई स्टेट, तो हमें दिक्कत आती है टूरिज्म फील्ड में. ઓકે મનીષભાઈ, જે રીતે આપણે ઘણા બધા લોકો સાથે વાત કરી, એમાં આપણે ઉદ્યોગોમાં જે લોકો છે એમની સાથે પણ વાત કરી, આપણે પૂર્વ મુખ્યમંત્રી સાથે પણ વાત કરી, જો કે એમને તો પહેલેથી જ આ માંગ કરેલી છે એટલે એમની વાત આપણે નથી કરતા, પરંતુ ઉદ્યોગોની દ્રષ્ટિએ જો રાજ્યમાં આ એક જગ્યામાં દારૂબંધી હટાવવાથી થોડો ઘણો પણ વિકાસ થતો હોય તો પછી એમાં ખોટું શું? એમ નહીં તો પછી આપણે G20 વખતે ગુજરાતની સંસ્કૃતિ ન દેખાવી જોઈએ. આપણે કેવું જોઈએ તે દિવસે જાહેરાત કરી દેવા જેવી હતી. એટલે આ જે દંભના પ્રકાર સરકાર પોતાનું મનગમતું પીરસવું ને મનગમતો ખેલ ખેલે છે ને એની સામે તો ભારોભાર આક્રોશ એટલા માટે છે કે તકલીફ છે એ ગાંધીનગરમાં બેઠેલા લોકોના ચશ્મા ઉપર છે, ધૂળિયા લાગેલી અને અરીસો સાફ કર્યા કરે ને ઠીક પડે ઉપરીસા કરે. સવાલ સૌથી મોટું આ એ ભાજપાની ભ્રષ્ટ સરકાર છે જેના હપ્તારાતના કારણે ગુજરાતમાં શું સ્થિતિ છે. 3.54 કરોડ લોકો, 3.54 લાખ લોકોને ગરીબી રેખા નીચે છે કે જેના કારણે એ લોકો અત્યારે મફતનું અનાજનો સરકાર પોતે જાહેરાતના રૂપમાં ઉપયોગ કરે છે કે ગુજરાતમાં 3.54 લાખ નાગરિકોને અમે મફત અનાજ આપીએ છીએ. હવે એની સ્થિતિ શું થાય? આવા પૈસાદાર નહીં, અસમાનતાની દ્રષ્ટિએ બીજી વાત કહું, ગુજરાતમાં સૌથી વધુ નાની ઉંમરના બહેનો વિધવા થાય જ્યાં ગરીબી રેખા નીચે છે, જ્યાં શ્રમિક વર્ગ છે, જ્યાં બીજી તકલીફો છે, ત્યાં બધામાં. ત્રીજી વસ્તુ સૌથી મોટામાં, એક નેતાએ આખું સામાજિક આંદોલન ચલાવ્યું હતું અને ત્યારે કીધું હતું ગુજરાતમાં શું સ્થિતિ હતી, સત્તાસ્થાને પહોંચી ગયા. આજે એ તો દારૂના યાદાનો ચોપડો તો ખોવાઈ ગયો, મુખ્યમંત્રી કાર્યાલયમાં ગાયબ થઈ જાય ઘણી ફાઇલો, એની જેમ આ બી આખો ચોપડો ગાયબ થઈ ગયો. પણ આજે પણ એ લોકોએ સામાજિક જવાબદારી છે કે હજારો મહિલાઓ એના પરિવાર નાની ઉંમરની અંદર એક બહેન વિધવા થાય ત્યારે એનો નાના બાળકોનો ઉછેરથી માંડીને અનેક પ્રકારના પ્રશ્નો, સામાજિક પ્રશ્નો જેની પરિસ્થિતિ વાસ્તવિક વાત છે.
તમે આપણે એક પરિસ્થિતિ એવી જોઈ રહ્યા છીએ કે ઉદ્યોગોને આપણી આગળ બીજી જે સ્ટ્રેન્થ છે ને એક્સપ્લોર નથી કરતા. આપણી સ્ટ્રેન્થ હોવી જોઈએ કઈ હોવી જોઈએ? આપણે આખા વિશ્વની અંદર તમે ક્યાંય જાઓ, મહાત્મા ગાંધી ખાલી ગુજરાતના નથી, સરદાર સાહેબ ખાલી ગુજરાતના નથી, વિશ્વ વિભૂતિ છે. તો મહાત્મા ગાંધી તો આપણે ગુજરાતમાં તો એટલા માટે કહે છે કે ગુજરાત એમની જન્મભૂમિ ને કર્મભૂમિ રહી છે અંગ્રેજોને પકડ, પણ વિશ્વના કોઈ પણ ખૂણે ગાંધીનું પ્રતિમા તમને જોવા મળશે, કારણ કે ગાંધી એ વૈશ્વિક વિચાર છે અને એના કારણે ગાંધીજીના કારણે આપણે એટલા માટે એને આપણે સ્ટ્રેન્થ તરીકે ઉપયોગ કર્યો છે. અને આ સરકાર અત્યારે જે આ મોઢું ફેરવીને વાત કરે છે ને, એ સરકારે આઈનામાં જોવા જેવું હતું કે 2017 પહેલા સરકારે કાયદો લાવી કડકમાં કડક દારૂબંધીનો અમલ. ત્યારે સૌથી એ સારી વાત છે, કાયદો લાવ્યા પછી સૌથી મોટી મહેફિલ પકડાણી હતી. આજ દિન સુધી માલે તુજાની ગાડીઓને એનું વડોદરામાં કાંઈ નથી થયું, પણ તે દિવસે મોટો કાયદો લાવીને આપણા સૌના ટેક્સ પેયરના નાગરિકોના હોર્ડિંગ આખા ગુજરાતમાં લગાવ્યા હતા. દિલીપભાઈ બરાબર ને? તો એ કાયદો લાવ્યો ત્યારે કાયદાની વાત કરે, અત્યારે ફાયદાની વાત કરે છે. એટલે સરકાર જે રીતે મોઢાઓ ફેરવે છે ને, હકીકતમાં પ્રોબ્લેમ ત્યાં છે. હમણાં તમે રાજકીય ઈચ્છા શક્તિ દેખાડીને ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ નથી કરાવવા માંગતા. આ જે સુરતના લોકો આવીને અત્યારે જે વાવા કરે છે ને, એમને ખબર નથી સુરતમાં ક્રાઇમ રેટ કયા લેવલનો છે, કઈ રીતની આપણી દીકરી, આપણે જેની સ્ટ્રેન્થ લઈ છે કે ગુજરાતની અંદર સુખ શાંતિ સમૃદ્ધિમાં નશાબંધીનો મોટો લાભ છે. આ ભલે હું એવું નથી કહેતો ગુજરાતમાં દારૂ મોટા પાયે, હું કહું છું 18 ગામમાં દારૂ મળી રહ્યો છે, વેચાઈ રહ્યો છે ગેરકાયદેસર રીતે, મોટા પાયે ચાલી રહ્યું છે. કાલે તો કમિશનરશ્રીએ કહી દીધું પકડાય એટલે 200 રૂપિયા ઇન્સેન્ટિવ મળશે, એક પ્રપોઝલ આપી. અને આ પરિસ્થિતિની અંદર ગુજરાતે પોતાની સ્ટ્રેન્થને એક્સપ્લોર કરવી જોઈએ. એક ગુજરાતી તરીકે કહું છું, કોંગ્રેસ ભાજપ રાજનીતિ ઉપર જાઉં, કારણ કે અંતે તો આપણે સૌ કોના કલ્યાણ માટે છીએ? ગુજરાતનું ભલું થાય, ગુજરાતની પ્રગતિ થાય, સર્વાંગી ગુજરાતનો વિકાસ થાય, સંતુલિત વિકાસ થાય અને ગુજરાતનો તમામ પરિવારને એમ થાય કે મારું ગુજરાત મને શાંતિ આપે છે, સમૃદ્ધિ આપી રહ્યું છે, મારા પરિવારનો ઉછેર કરી શકે. આ પરિસ્થિતિની અંદર આપણે જોયા છે સમાચારો કે આર્થિક કટોકટીના કારણે અને આ પ્રકારના વ્યસનોના ભોગ બની ગયા પછી સામૂહિક આત્મહત્યાની ઘટનાઓ ગુજરાતમાં ઘણી બધી બની રહી છે, જે ગુજરાત જેવા ગતિશીલ ને પ્રગતિશીલ રાજ્ય માટે ચિંતાનો વિષય છે. એટલે આને જે સરકાર કહે છે, તો સરકારે એકાદો રિપોર્ટ તો એવો જાહેર કરવો જોઈએ ને કે અમને ગીટ સિફ્ટીમાં જે અટકી અમારી પ્રગતિના દ્વાર વિકાસના 20 વર્ષે સરકારને ખબર પડી. એક તો વાઇબ્રન્ટથી શરૂ થયેલું હતું, 35 દેશના કન્ટ્રીઓ આવી ગયા, 20 દેશો આવી ગયા ને 15, એ તો બધું જાગજમાટ થઈ ગઈ, નેનો જતી રહી, પણ આપણે કન્ટ્રીઓ દેખાડી દીધા બધા. પણ એ બધી પરિસ્થિતિ વચ્ચે આપણે એકાદો એવો તો અહેવાલ આપો કે આપણો વિકાસ આ 20 વર્ષ પછી આપણને ખબર પડી વાઇબ્રન્ટના અબજો રૂપિયાના એમઓયુ જમીન ઉપર ઉતારવા માટે દારૂ વચ્ચે આટખીલી રૂપ છે, એવો એકાદો રિપોર્ટ જો સરકાર આપી દે તો મને એમ લાગે છે કે આપણા ગુજરાત માટે હિત થશે. અને ગુજરાતને સવાલ શું છે, પ્રગતિ અને અધોગતિ વચ્ચે અટવાવાનું છે. આપણે ટૂંકા નહીં 10 સેકન્ડ લઉં, 10 સેકન્ડ લઉં, પ્રગતિ અને અધોગતિ વચ્ચે નક્કી કરવાનું છે. પ્રગતિ ક્યાં રસ્તે લેવી છે કે અધોગતિના માર્ગે જવું છે, એ પણ આપણે નક્કી કરવું પડશે ને એ સર્વાંગી રીતે નક્કી કરવું પડશે. રાજકીય નીતિથી ઉપર ઉઠીને રાજનીતિ, દેશ નીતિ એ દિશામાં કરવું પડશે. ઓકે અમિતભાઈ, જે રીતે આપે કહ્યું કે આ નિર્ણયને એક રીતે જોવા જઈએ તો ફાયદા તરીકે જોઈ શકાય છે, પરંતુ ગુજરાતને સીધી રીતે માત્ર એક દારૂબંધી હટાવવાથી અને પણ ગિફ્ટ સિટીમાં હટાવવાથી શું ફાયદો થાય? શું આર્થિક ફાયદો થઈ શકે કે પછી માત્ર વિદેશી રોકાણ આવે અને વિદેશી ટુરિસ્ટ વધારે આવે એ ફાયદો? મેં જેમ આપને કીધું કે હું નથી કોઈ પોલિટિકલ પાર્ટીમાંથી કે નથી કોઈ રાજકીય વિશ્લેષક, મારી બહુ સીધી વાત છે. મને એટલી ખબર પડે છે કે બીજા રાજ્યોમાં યુવાનો આને વ્યસન તરીકે નહીં, એક સોશિયલ ડ્રિંક તરીકે લે છે. કદાચ લાઇફસ્ટાઈલને બાજુમાં મૂકીએ તો આ બહુ સરળ ને સહજ છે. ગુજરાતમાં જે વિકાસ છે અને ખાસ ગિફ્ટ સિટીનો જે પર્પઝ છે કે જેમાં એ લોકો ફાઇનાન્સ અને ટેકનોલોજીની વધારે વાત કર્યા છે. તમારે કદાચ તમે લિસ્ટ વાંચો તમને ખ્યાલ હશે કે કયા કયા પ્રકારની કંપનીઓ આવી રહી છે. હું એમાં પણ જવા નથી માગતો. મને સાદી સરળ એટલી ખબર પડે છે કે યુવાનો માટે આ એક સરળ અને સહજ વાત છે અને એના ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ જે પગલું લીધું હોય એમાં એવું વિઝન હોઈ શકે કે ભાઈ યુવાનો અહીંયા નવા યુવાનો આવે, બીજા રાજ્યમાંથી યુવાનો આવે, ટેકનોલોજીની વાત થાય અને ગુજરાતના યુવાનો એમ્પાવર થાય. આ પણ જરૂરી છે. એટલે મને એવું લાગે છે, હું આ ચર્ચા સાંભળી રહ્યો છું, બેઝિકલી હું તો ડિબેટનો માણસ નથી, પણ મને કાયમ યુવાનો માટે એવું લાગી રહ્યું છે કે કદાચ આમાં સંયમિત રીતે આ વસ્તુ યુવાનો લે અને દરેક સિક્કાની બે બાજુ હોય છે. એટલા એ વાત કરું કે તો એ લોજિક આપણે વાત કરીએ તો પેલો જે મજૂર કરનારો માણસ છે ને એને સૌથી વધારે સાંજે જોઈએ. એટલે પેલા એવું થતું, અમારે તંત્રી હતા મજાક કરતા, પેલો અંગ્રેજી છાપા વાંચતો ભાઈ આપણો તંત્રી હોય ને ગુજરાતી છાપાનો એડિટ લખે દારૂ શુદ્ધ અને સારો સસ્તો દારૂ મળવો જોઈએ જેથી મજૂર સાંજે એ પી અને પોતાનો થાક ઉતારી શકે. તો પછી માત્ર ગિફ્ટ સિટીમાં જે ટેકમાં કામ કરતા હોય એની જ લાઈફસ્ટાઈલ હોય
મજૂરને જરૂર નહીં, મજૂરને જરૂર છે. Absolutely. તો આપણે લાઈફસ્ટાઈલ તો બધાની છે. એની લાઈફસ્ટાઈલ નહીં, અને એને બધે બિચારો તનતોડ મજૂરી કરે છે ને એને બીજો પેલો દેશી પીવો પડે છે લઠ્ઠા કરીને. આપણે ત્યાં લઠ્ઠા નથી, એ મરી જાય છે લઠ્ઠો ખાઈને બિચારો. દિલીપભાઈ પણ ઓલી સિરપવાની વાત સિરપ- જેવું ન થાય. સિરપ પીવા પડે સિરપવાળી છે. પાછી ન થાય. હાલો, એને આયુર્વેદિક કરી દો ને ના છૂટ. એ બી માણસ છે, મજૂર કરનારો. આ શંકરભાઈ એવી જ મને લાગે છે આ પ્રગતિનું ડ્રીમ સિરપમાંથી જ આ શરૂ થયું લાગે છે. એટલે આપણો એટલે મેં પ્રમાણે કેવું, કોને શું ખાવું પીવું એ પોતાની વ્યક્તિનો સવાલ છે, એની ના નથી. પણ આઈટીમાં જોઈએ, યુવાનોને જોઈએ, ટેકનોલોજીમાં વિકાસ માટે જોઈએ. જોઈએ, ટેકનોલોજી માટે જોઈએ, ગિફ્ટ સિટીમાં જોઈએ, એ કોઈ લોજિક નથી. એટલી જ અમારી વાત છે. ઓકે, આપ તમામ અમારી સાથે જોડાયા, અમારી સાથે ચર્ચા કરી, કારણ કે હજુ તો આ ચર્ચા ઘણી લાંબી ચાલવાની છે, તો કદાચ મળતા પણ રહીશું, પરંતુ અત્યારે અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. થેન્ક યુ. અને દારૂની ચર્ચા લાંબી ચાલવાની છે, કારણ કે હજુ તો નિયમો આવવાના છે, હજુ તો માંગો આવવાની છે, કયા વિસ્તારોમાંથી લોકો એવું ઈચ્છે છે કે ભાઈ અહીંયા પણ વિદેશીઓ આવે છે તો અહીંયા પણ છુટ્ટી હોવી જોઈએ. આવનારો સમય જ બતાવશે કે આ ચર્ચા ઘમાસાણ કેટલું લાંબુ ચાલવાનું છે. પડે પડની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું. નમસ્કાર.